દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં તો વરસી ચૂક્યો, તો હવે 48 કલાક જે છે, કારણ કે કાકા આવી ચૂક્યા છે, અંબાલાલ કાકા, તો 48 કલાક પણ વધુ ભારે છે. તો આ ભારે ક્યાં છે વરસાદ, શું થવાનું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતા ચોમાસું જોર પકડી રહ્યું છે. ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિઝનલ ટ્રફ અને લો પ્રેશર એમ કુલ 6 સિસ્ટમના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 3 जुलाई से लेकर 9 जुलाई तक आज अगले 3 दिन हमारा जो गुजरात रीजन है हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 2 दिन के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. तो आज ज़्यादातर स्थानों में सौराष्ट्र कच्छ में रहेगा. उसके आगे अनेक स्थानों में अगले 3 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा. दक्षिण गुजरात સૌથી અસરગ્રસ્ત બની શકે છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग जो हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में एका दुक्का स्थान में दिया गया है. अरावली, दाहोद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा और भरूच के लिए दिया गया है. और हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस जो वार्निंग दिया गया है साबरकांठा, खेड़ा, आनंद, पंचमहाल और महीसागर के लिए दिया गया है. જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ એલર્ટ જારી કરાયું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે દ્વારકા, કચ્છ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી 3.5 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે. फिशरमैन भाई के लिए आज अगले 5 दिन तक फिशरमैन वार्निंग दिया गया है. इसमें स्क्वेली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें जो सिग्नल होस्ट हुआ है LC3 सिग्नल आज होस्ट किया गया है. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકને લઈને ચેતવણી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમિત, હારીજ, પાટણ, દસાડ, માંડલના ભાગો, આ ઉપરાંત લગભગ અન્ય સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 6 સુધીમાં વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 8 અને 9 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ લાવી શકે છે. સાથે જ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધવાની પણ સંભાવના છે. તારીખ 7 સુધીમાં તો આ વરસાદમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે. દક્ષિણ ગુજરાતના ભાગમાં અનરાધાર વરસાદથી જનજીવન ઉપર ત્યાંની અસર પડવાની શક્યતા રહે. હજુ પણ સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભાવનગર, અમરેલીના ભાગોમાં કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ જામનગરના ભાગોમાં પણ વધતો ઓછો કંઈક હશે
ક્યારેક ભારે વરસાદી ઝાપટા પણ પડી જાય અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મોરબી, હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. એક તરફ મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ભારે વરસાદ અને પૂરની સંભાવનાને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વના બની શકે છે, એટલે કે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો અને તંત્રની સૂચનાઓનું પાલન કરો. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.